ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો, બુરાઈના દ્વાર પરથી જે પાઠ છે એ આપણે 2 વિડીયો લેક્ચરમાં ભણ્યા. જ્યાં સુધી પહોંચ્યા હતા ત્યાંથી આપણે પાર્ટ 3 ત્રીજો વિડીયો ભણીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો પુસ્તકમાં ધ્યાન આપજો. ક્યાં સુધી પહોંચ્યા હતા, ગયા લેક્ચરમાં શું ભણ્યા એ થોડીક યાદ આપું તો, ઓલો એક ધનવાન માણસ જમકુ જે ચીવડા વેચવા બેઠી છે એની પાસે ખૂબ જ ઓછા ભાવે ચીવડા માગે છે અને જમકુ આપવા તૈયાર નથી થતી. ત્યાં એક ચમનલાલ કરી અને ચીવડા લેવા આવે છે અને એ યોગ્ય ભાવ આપે છે. ત્યારે જમકુ અને જમન દાતારી દાખવી અને નમતા કાંટે થોડાક વધારે નાખી અને ચીવડા આપવા લાગે છે. ત્યારે ઓલો જે ખેસધારી અમીર માણસ છે આવીને કહે છે કે આ રીતે તો મને આપ્યો હોત તો હું પણ લઈ લે. ત્યારે આ કહે છે કે અમને રકઝક માથાકૂટથી કાયર, અમે આ કોરા રોટલા ખાઈને અમારા પેટમાં ખૂંચે છે, બસ અમારે તો હવે માલ ખાલી થાય એ જોવાનું છે. જોઈએ આગળ. જમકુ બોલતી ગઈ, જમન જોખતો ગયો, 5 ચીવડા વધ્યા. જોવાને કહ્યું, જોખો એક વધારે ધારા. આ એક શિક્ષિત માણસ આવ્યો, ચીવડા લેવા લાગ્યો. જમકુ અને જમન જોખીને ચીવડા આપવા લાગ્યા. 5 વધ્યા. ત્યારે એ જે લેવાવાળો માણસ છે એમણે કીધું, એક ધારણ જોખો, એટલે કે હજી એક ત્રાજવું જોખો. ના, જમકુએ કહ્યું, એમને એમ નાખી દો, ધારણ નથી કરવી. અરે ભાઈ, ભલે ભાઈ લઈ જતા, તમારે પેટ ઠરે બાપા. અને જમકુ કહે છે, જમન, એ ગ્રાહક આપણા માટે ભગવાન છે, એ બહુ સારા માણસ છે. એ ભલે કહેતા કે એક ધારણ જોખો, હું એક્સ્ટ્રા પૈસા આપીશ, પણ નહીં, એમનામ આપી દે. અને કીધું કે આ ચીબડા ખાય અને તમારા પેટ ઠરશે. આશીર્વાદ આપ્યા. કોણે આપ્યા? જમકુએ. જુવાન સુમનલાલે આ જમન જમકુમાં રસ પડ્યો. વર્ષના ઉર્મી કાવ્યો ગીતોમાં કદી રસ નહોતો ઉપજ્યો. એણે કૌતુકથી પૂછવા માંડ્યું, ક્યાંના છો? ક્યાં વાડા કરો છો? કેટલા મહિનાની મહેનત છે? શી મુસીબતો છે? કેટલું રળો છો? રળો એટલે કમાવશો, રળવું, કમાવવું. એ કે તમે કેટલું રળો છો? ક્યારે પરણ્યા છો? પરણ્યા છો એટલે લગ્ન થવા. તમારે લગ્ન ક્યારે થયા? પરણ્યા, લગ્ન થવા. કેટલી ઉંમર છે બેઉની? આ બાળકને કેમ ધવરાવ્યા જ કરો છો? ટાઢા રોટલા કેમ ખાવ છો? અહીં કોઈ જ્ઞાતિલાઓના ખોરડા નથી? જ્ઞાતિલા એટલે જ્ઞાતિ, જ્ઞાતિલા જ્ઞાતિ બંધુઓ. અહીંયા કોઈ તમારી જ્ઞાતિઓના ખોરડા નથી? આ બધું કોણ પૂછે છે વિદ્યાર્થી મિત્રો? જે સુમનલાલ શેઠ છે એ પૂછે છે કે તમે કેટલા દિવસથી અહીંયા બેઠા છો? તમારા લગ્ન ક્યારે થયા? તમારે આ ચીવડા બનાવતા કેટલી વાર લાગી? કઈ મુશ્કેલી પડી? આ રોજીરોટી તમે કેટલી કમાશો? ટૂંકમાં તમે ચીવડા વાવ્યા ત્યારથી માંડીને અત્યાર સુધીમાં કઈ મુશ્કેલી પડીને હવે તમને શો લાભ મળવાનો, શો ખોટ જવાની? તમે બંનેના લગ્ન ક્યારે થયા? આ બાળક છે એને કેમ તમે વારંવાર છાતીએ લઈ જઈ અને દૂધ પીવડાવો છો, એટલે કે સ્તનપાન ધવરાવો છો? કેમ આટલી બધી વાર ધવરાવવું પડે છે? આ સુમનલાલ છે, એણે ભણેલો છે, એણે અંગ્રેજી સાહિત્યના વર્ષના ઉર્મી કાવ્યો, ઉર્મી વાર્તાઓ વાંચી. એના કરતાં આ જમન અને જમકુના જીવન ઉપર રસ પડ્યો. એક પછી એક પ્રશ્ન પૂછવા લાગ્યા. કોણ પ્રશ્ન પૂછે છે? સુમનલાલ. જે ગ્રાહક બનીને લેખકની આ જમકુની દુકાન તો શબ્દ ન બોલાય, ત્યાં હાટડી આવેલા છે, એ એક પછી એક બધા પ્રશ્ન કરવા લાગે છે. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ. સુમનલાલે જમકુ અને જમનને ક્યાં પ્રશ્ન પૂછ્યા? તો તમારા લગ્ન ક્યારે થયા? કેટલું રળો છો, એટલે કે કેટલું કમાવશો? કેટલા સમયથી આ વેચો છો? ક્યાં ગામના છો? કેટલી મહેનતને અંતે તમારે આ ચીવડા તૈયાર થયા? આવા પ્રશ્નો કોણ પૂછવા લાગ્યું? સુમનલાલ, જે ગ્રાહક બનીને આવેલા છે એ. જ્ઞાતિલાના ખોરડા નથી, અહીંયા ખોરડા એટલે કે મકાન. તમે અહીંયા છો, આ નાની એવી એક પાથરીને બેઠા છો. તમારી જ્ઞાતિના અહીંયા કોઈ મકાન નથી કે તમે એની ઘરે જઈ શકો, તમે એની ઘરે આરામ કરી શકો.
દરેક જવાબમાં સુમનલાલે સંજ્ઞાના રંગો જેટલી જ નિખાલસ સલુકાય દીઠી. દરેક પ્રશ્ન પૂછતા ગયા, પણ કોઈ પ્રશ્નમાં કપટ નહીં, ચતુરાય નહીં. આજે સુમનલાલે જે પ્રશ્ન પૂછ્યા એ દરેક પ્રશ્નોના જવાબ આ દંપતીએ નિખાલસથી આપ્યા, કપટ વગર આપ્યા. દરેક જવાબમાં સુમનલાલે સંધ્યાના રંગો જેટલી નિખાલસ જોઈ. સંધ્યાના જે રંગોમાં નિખાલસ હોય એવી જ નિખાલસતા, પ્રામાણિકતા આ દંપતીના જવાબમાં જોઈ. વચ્ચે વચ્ચે વરવહુના મતભેદનું મીઠું મરમાળું ટીખણ પણ માણ્યું. અને ક્યારેક સુમનલાલ પ્રશ્ન પૂછે, આ બંને વરવધુઓ વચ્ચે મીઠું ટીખળ એટલે મશ્કરી પણ સાંભળી. પણ આ વરવોએ વાતો દરમિયાન પોતાનો સંકેલો ચાલુ જ રાખ્યો. તાદ્રશ વર્ણન છે. એક બાજુ સુમનલાલને જવાબ આપતા જાય છે, બીજી બાજુ ચીબડા વેચાઈ ગયા છે અને સંકેલો આ બધું જ ભેગું કરતો જાય છે. ત્રાજવું કોઈનું લાવ્યા હોય તો દી આવે છે, ગાંસડી બાંધે છે, ફટાફટ ચપ્પલ ભેગા કરી લે છે, બાળકને ઉચકી લે છે. આ બધી જે એની ઘરે જવાની ક્રિયાઓ છે એ શરૂ રાખે છે. ફટાફટ ઉત્સાહમાં છે, કારણ કે ઘણા દિવસ પછી ઘરે જવાનું છે. અને સાથે સાથ આ સુમનલાલના પ્રશ્નોનું ખૂબ સારી રીતે જવાબ આપતા જાય છે. પછેડી ખંખેરીને બંને પોતાની ભારે રાખેલી વખારમાં ગયા. વખાર ગોડાઉન. પછેડી ખંખેરી નાખી અને એ જ્યાં બેઠા છે પાથરણું પાથરીને ચોકમાં એનાથી થોડાક આગળ એક વખાર રાખી છે, જ્યાં આના ચીબડા ઘણા બધા પડ્યા છે. અહીંયા લાવી ચોકમાં અને ચીબડા વેચે છે. એ ચીબડા વેચાઈ જાય એટલે પાછા ત્યાંથી ગાંસડી બાંધીને લઈ આવે છે. સૂરજ દોડાદોડ ચાલ્યો. ક્યાં જાય છે આટલો અધીરો બની? ક્યાં જાય છે? પોતાને સાસરે કે પિતૃઘેર? તે તો એ જાણે. દિવસ હાથમી ગયો. સૂર્ય પણ ઝડપથી વહેતો લાગે છે. સૂર્ય ખરેખર એની ગતિએ જ વહેતો હોય છે. એ મિનિટ કલાકોમાં ફેર નથી પડતી. પણ ગુજરાતી સાહિત્યમાં એ ફેરફાર કવિઓ કરી શકે કે સૂર્ય ક્યાં જાય છે, એના પિયર જાય છે કે સાસરે જતો હોય ખબર નહીં, એને ખબર, પણ સૂર્ય પણ આ ઝડપથી ચાલી રહ્યો છે. પણ એની સાથે આ જમન અને જમકુ પણ સંવાદ કરી રહ્યા છે. જમન અને જમકુ સંવાદ કરી રહ્યા એટલે કે વાતચીત કરી રહ્યા છે. છોકરાને કેડે જાલીને જમકુ ધણીને એક હાથે બધી લેમેલમાં સાથ દઈ રહી છે. છોકરાને કેડમાં તેડેલો છે. એનો પતિ જમન છે એ બધી વસ્તુ લે છે, મૂકે છે. લેમેલ એટલે આપવું અને લેવું, આપલે કરે છે. ગાંસડી બાંધે છે, બધું યાદ કરીને ભરે છે. ત્યારે આ જમકુ છે એના કેડમાં છોકરો તેડેલો છે અને છતાં એક હાથે એ વારંવાર એના પતિને મદદ કરતી જાય છે. લે મેલમાં મદદ કરે એટલે કે આપલે કરે છે. આ અલીભાઈની અઢી શેરી દઈ આવો, આ છરી લઈ લો, આ દીવામાંથી ઘાસલેટ ઢોળીને લઈ લો. ઘાસલેટ એટલે કેરોસીન. પછી એક સ્ત્રી સહજ કહે છે કે આ અલીભાઈની વસ્તુ છે દે આવો, આ આપણી છપ્પુ છરી છે એ લઈ લો, આ ઘાસલેટ છે એ લઈ લ્યો, દીવામાંથી કેરોસીન કાઢી લ્યો, આ લ્યો, આ કાગળમાં વીંટી લ્યો, આ તાળું વખારમાં માલિકને આપી આવો, લ્યો, આપણા લુગડા લતાની તોલા ત્રાજવાની ફાટ બંધાવું, સૂંડલો માથે મેલો, અરે ભાન ભૂલ્યા, ઈંડોણી તો મેલી પેલી મૂકો. એક પછી એક ક્રિયાઓ સાથે મદદ કરતી જાય છે કે આ તોલા મૂકી આવો, કપડાં બાંધ લ્યો, આ દીવામાં કેરોસીન કાઢ લ્યો, લ્યો હું તમને ગાંસડી બંધાવું. આપણા કપડાને બધું ભેગું કર્યું અને એનો પતિ માથે ગાંસડી મૂકવા જાય ત્યારે ક્રોધમાં નહીં પણ હાસ્ય સાથે, પ્રેમ સાથે કહે છે કે ભાન ભૂલી ગયા કે શું? માથે ગાંસડી કઈ રીતે રહેશે? તમે ઈંડોણી તો લ્યો. ઈંડોણી એટલે આ ગોળ આકારની આવે છે માથે મૂકવાની. દરેક આદેશનું મૂંગું પાલન કરતો ધણી દોડાદોડ કરતો હતો. સુમનલાલ પણ વખારે આવીને તાલ જુએ છે ને બાઈની કહે છે, તમારું કયું બરાબર ઉઠાવે છે હો. સુમનલાલને વડદસના ગીતો કરતા, વડદસના વાર્તાઓ કરતા આ બંને દંપતીના જીવનમાં રસ પડ્યો. એ એની પાછળ પાછળ વખારે પણ આવ્યો અને મશ્કરી કરે છે કે વાહ બેન, આ તમારો પતિ તમારું કહ્યું બહુ માને છે હો. ઉઠાવે નહીં ભાઈ, ઉના રોટલા જમવા છે આજ મારી માના હાથના, ખરું ને એલા? અને કહે છે કે મારું કહ્યું માને જ નહીં. રોજ હું એને ગરમ ગરમ રોટલા જમાડું છું અને આજ તો વળી પાછા અમારે અમરા પર મારી માતાને ત્યાં મારા પિયર જવાનું છે અને મારી માતાના હાથના રોટલા જમવાના છે, બરાબર ને એલા?
જૂના સમયના, એટલે પતિનું નામ ન લે એલા કહી અને પતિને સંબોધન કરે છે. જમનના વ્યસનહીન રાતા હોઠ મરકતા હતા. મજૂર છે પણ વ્યસનથી ભરાયેલા નથી. રાતા હોઠ, જાણે પેલા વાત આવી એમ કે કોઈ સારા ધનિક માણસના બાથરૂમમાં જો બેને નવડાવી અને કપડાં સુંદર પહેર્યા હોય તો કોણ વેપારી છે ને કોણ મજૂર છે એનો ભેદ ન ખબર પડે એવા છે. બેના ગાલ ઉપર સૂર્યના રક્તવર્ણના ચાંદલા પડે છે અને હોઠ પણ સરસ છે. પાછા આ વખતે તો અમારે શરમાળિયાને મેળે જવું છે કાનેલા, અને પોતાના પતિની મશ્કરી કરે છે, હાસ્ય કરે છે, પ્રેમની અનુભૂતિ કરે છે કે આ વખત શરમાળિયાનો જ્યારે મેળો ભરાય ત્યારે અમે પતિ અને પત્ની જવાના છીએ, જવું છે ને એલા. જુવાનની આંખમાં આ બધોથી વાતોને સેક્શન થકી આનંદના દીવા રમવા લાગ્યા. જુવાનને આ એના પત્નીની પ્રિય મધુર વાતો સાંભળી અને આંખોમાં લાગણીના દીવા પ્રગટવા લાગ્યા. પેલા ખેસદારી ભાઈ ક્યાંકથી આંટો દઈને પાછા આવ્યા. ખેસદારી ભાઈ એટલે કોણ? જે રાહે બેઠા હતા કે સસ્તું મળે તો જ લેવું. જે ઓલા સુમનલાલને ખરીદવાની ના પાડતા કે ભાઈ તારું ભણતર ફેલ છે, તું ઉતાવળ ન કર, આ માણસને ભાવ ન આપી દે, એ માણસ પાછા આવ્યા. કા સુમનલાલ, શાક ક્યારનું ઘેર પહોંચાડી દીધું મજૂર ભેળું. અને સુમનલાલને કહે છે કે તે શાક આ દંપતીનું ખરીદી દીધું, એ શાક ક્યાં ગયું? ત્યારે સુમનલાલ જવાબ આપે છે કે તમે ઘેરે પહોંચાડી દીધું મજૂર ભેળું એટલે સાથે, મજૂરને મેં મોકલ્યા અને ઘરે પહોંચી ગયું. ઠીક, મજૂરને પણ ઘરનું 2 ટાકનું શાક નીકળ છે ને તમે તો બહુ રોકાણા. કાંડા ઘડિયાળના કાંટા ખોટકાઈ ગયા કે શું? એ મર્મમાં હૃદયની તમામ દુર્ગંધ હતી. અને જે માણસ વિચારોથી નબળો હોય એની દ્રષ્ટિ પણ નબળી હોય. ગુજરાતીમાં એક પંક્તિ છે, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. એ કહે છે કે તમારા કાંડા ઘડિયાળના કાંટા ખોટકાઈ ગયા કે શું? તમે કેમ રોકાઈ ગયા યા? આ શબ્દ પાછળ કટાક્ષ છે અને કટાક્ષમાં દુર્ગંધ છે. એ એવો કટાક્ષ કરવા માગે છે કે સુમનલાલ, આ ઝમકું સુંદર યુવાન બાઈ છે, આ સ્ત્રીના રૂપથી મોહીને તું આકર્ષાય અને બદ ઇરાદે તું આની પાછળ ઊભો છો. ખરેખર સુમનલાલ છે એના માટે જમકુ અને જમન એક વૈચારિક પાત્ર છે, એના માટે એક બેન જેવું પાત્ર છે. એને કોઈ આવી ખરાબ દ્રષ્ટિ નથી, પણ આપણા મનમાં જ્યારે દુર્ગંધ હોય ત્યારે સામેથી પણ દુર્ગંધ દેખાવાની. આ ખેસધરી યુવાન સુમનલાલને કહે છે કે તે મજૂર સાથે શાક મોકલી દીધું, મજૂર એમાંથી 1 ટકનું કાઢી લે છે ને એના ઘરનું થઈ જશે, અને તમારી ઘડિયાળ આગળ નથી હાલતી, તમને ખબર નથી પડતી ઘરે જવાની. સીધે સીધું નહીં, પણ કટાક્ષમાં એવું કહેવા માગે છે કે આ સુંદર, આ ઝમકુ છે, જમનની પત્ની છે, એની સુંદરતાથી આકર્ષાઈને તમે ઊભા છો ને. એ મર્મમાં હૃદયની તમામ દુર્ગંધ હતી. સુમનલાલે કહ્યું, હું તો જોઈ રહ્યો છું કે આ લોકોનું કેવું સાચું સહિયારું જીવન છે. સહજ, એકદમ સહજતાથી સહજ બનીને સુમનલાલે જવાબ આપ્યો કે ભાઈ, હું તો એ જોઉં છું કે કેવું સહિયારું, કેવું પ્રેમા, કેવું મિલનસાર આ માણસો જીવન જીવે છે. કોલેજમાં આવું નહીં શીખવાડે હોય ખરું? વાણિયાના દીકરાઓની નિશાળની શાકપીઠ ખોલવા જેવું છે, કેમ નહીં? હા, છઠ્ઠા બજારમાં તો નહીં, કે તમને કોલેજમાં આવું નથી શીખવાડ્યું, આ તો વાણિયાની દુકાનમાં શીખવા મળે. ત્યારે ઓલો માણસ કહે છે કે હા, આ છઠ્ઠા બજાર તમારા જેવા જુગારીને શીખવા મળે, અમને નહીં. બરાબર છે, ત્યાં બાયો ન મળે ખરી ને? અને ત્યાં કટાક્ષમાં કીધું ત્યાં બાયો ન મળે. બાયો એટલે કે સ્ત્રીઓ. એટલે જ આપણે પાંગડા છીએ ને. બાયો રસોડે આપણા મહેમાનો સારું ઊની રોટલી ઉતાર્યા કરે છે. દરમિયાન જમન અને જમકુ પરવારી રહ્યા. વહુએ માથા પર ગાસડીવાળો સૂંડો ચડાવી દીધો. ધણીએ છોકરાને ખંભે ચડાવ્યો. છોકરો બાપના માથે માથું ઢાળીને ત્યાં જ ઊંઘી ગયો. આ ખેસદારી યુવાન અને આ સુમનલાલ બે વાતો કરે છે. આ જે વેપારી છે, જેની ઘરે જાન આવવાની છે, જેના હૃદયમાં દુર્ગંધ છે, સુમનલાલ ઉપર શંકા કરે છે કે તમે આ સુંદર સ્ત્રી જોઈને ઊભા રહી ગયા છો, આવું તમને ક્યાંય જોવા નહીં મળ્યું હોય. પણ સુમનલાલના હૃદયમાં, મનમાં એ વિચાર નથી, એટલે એને એ તરફ મગજ જતો જ નથી. એ તો કહે છે કે આ બેનું સુમેળ દાંપત્ય પ્રેમ હું જોઈ રહ્યો છું, મારા માટે બીજું કશું જ નથી. ત્યારે આ બંનેની વાતો દરમિયાન જમણ અને જમકુ પોતાની વસ્તુ ભરવાની સાથે જ રાખે છે. બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે.
માથે સૂંડો જમકુએ મૂકી દીધો છે, બાળક છે હાવ ગરીબ થયેલું, જર્જરિત, કુપોષણથી પીડાતું હોય એવું 4 દિવસથી ભૂખ્યું છે, એ એના પિતાના ખંભા ઉપર બેસી જાય છે અને તરત જ ખંભાનો પ્રેમ મળે છે. એક બાજુ સૂર્ય અસ્ત થાય છે અને એ પિતાના માથા ઉપર માથું ઢાળીને બાળક સૂઈ ગયો છે. લ્યો બાપા રામ રામ, તમારા પ્રતાપે વહેલા વહેલા અમે ઉના રોટલા ભેગા થઈશું. અને જમકુ કહે છે કે ભાઈ સુમનભાઈ, આજ તમારો પ્રતાપ છે અમારા ઉપર, તમારો ઉપકાર છે, આજે અમે વહેલા સમયસર રોટલા ભેગા થઈશું. તમે આવીને આ વસ્તુ ખરીદી લીધી એટલે અમે યોગ્ય સમયે છૂટા પડ્યા. ઉજળિયા જુવાનના મોંમાંથી બેન શબ્દ સંબોધાતા જમકુને એક નવી દુનિયાના દ્વાર ઉઘડી પડ્યા. અને જે આ શિક્ષિત માણસ છે, જેણે આ ચીબડા ખરીદેલા છે, એના મોઢામાંથી એક બેન શબ્દ નીકળી ગયો અને જમકુના હૃદયના દ્વાર ખુલવા લાગ્યા. હું રાજ પર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ. વાસ એટલે એની જગ્યા. આપણે કહીએ ને કે આ XY જ્ઞાતિનો વાસ છે. હું જ્યારે રાજ પર આવીશ ત્યારે તમારા જે મકાન છે, તમારી જે સોસાયટી છે, એ વાસમાં જરૂર આવીશ. જરૂર આવજો ભાઈ, આ ગગાના સમ છે તમને. અને જમકુ પ્રેમમાં લાગણીમાં આવીને કહે છે કે મારા પુત્રના સમ છે, તમે જરૂર આવજો ભાઈ. કેસુડાની વનરાય સંકેલીએ જ્યારે સંધ્યા સંપા ધારની પાછળ ઉતરી ગઈ હતી અને આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દુધિયા રંગની ઓઢણી દેતો હતો, ત્યારે 3 ઠેકાણે 3 તરહની વાતો ચાલી રહી હતી. સાંજ ઢળી રહી છે, સૂર્ય અસ્ત પામી રહ્યો છે, ચંદ્ર ધીરે ધીરે ખીલી રહ્યો છે અને વાતાવરણમાં એક જુદા જ પ્રકારનો સમન્વય દેખાઈ રહ્યો છે. ત્યારે 3 જગ્યાએ 3 રીતની વાતો થઈ રહી છે. 3 જગ્યા એટલે જગ્યા 1, આ 2 માણસ જાય છે, વાતો કરે છે. જગ્યા 2, ઉજળિયા શિક્ષિત ગુણિયાલ માણસ એની પત્ની સાથે બેઠો બેઠો આ બંને દંપતીઓની વાત કરે છે. અને જગ્યા 3, જે ઓલો વેપારી છે, જેની ઘરે જાન આવવાની છે, જે ખૂબ અમીર છે, ખેસદારી, એ 3 જગ્યાએ 3 પ્રકારની વાતો ચાલી રહી છે. પેલા ખેસદારી શેઠિયા પોતાની બેનની ઘેર આવેલી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપી કોલેજમાં ભંડારાના વ્યવહારની કુશળતાની મસ્કરી માંડતા હતા. વાણિયા વિના રાવણનું રાજ ગયું, એ આ રીતે બાપા. એ જૂની કહેવતને એણે ₹1,00,000ની જણાવી. એક વાત થાય છે, કઈ તો કે ખેસદારી યુવાન પોતાના બેનની ઘરે જાન આવી છે ને આવનાર જાનિયાઓને એક ઉદાહરણ આપે છે કે હું શાકભાજી ખરીદવા ગયો ત્યારે એક શિક્ષિત માણસ આવી અને કાંઈ પણ ભાવ ઓછો કર્યા વગર એ તરત જ રીંગણા લઈને વયો ગયો. આ વાણિયાનું કામ પૈસા ઘટાડવાય. આટલે જ કહેવાય છે કે રાવણનું રાજ્ય વાણિયા વગરનું વયું ગયું. કે આ શિક્ષિત માણસોને, આજના ભણેલા ગણેલા માણસોને આવી કરકસર આવડતી નથી. એટલે આ કહેવત છે ખૂબ ₹1,00,000ની છે. બીજી વાત, ઘેરે પોતાની બેનના લગ્ન હતા, તેને ધમાલમાંથી છાનીમાની પોતાની જુવાન પત્ની સવિતાને મેળી ઉપર બોલાવીને સુમનલાલ અમરાપરનો ખેડો બતાવતો હતો. સવિતાએ કેડે 2 વર વહુ ચાલ્યા જાય છે, એને તે જ સાચું સહજીવન. મરતા પણ એને જીવતરના તોફાનો સાથે રહી વિંજે છે. આપણું સહજીવન કેવળ સિનેમા, ફોટોગ્રાફ્સ અને રાતના 5-6 કલાકમાં. હું વકીલ થઈશ ને કુટુંબના રોવા કૂટવાનું કરીશ, તું કુટુંબનું રોવાનું કોટવાનું કરીશ, મારું ભઠિયારખાનું કરીશ, મારો ક્લાર્ક પણ નહીં બની શકે. ધૂણા છૂટે છે. સહના વસ્તુ સહનો ભુનકતુ સહવીર્યમ કરવા વહેના 21 કરોડ વાર જૂઠા બોલાયેલા મંત્ર પર એ મંત્રના આચરનારા તો જો જાય અમરાપરના કેડે. બીજો કે આ સુમનલાલ છે, એની ઘરે લગ્ન છે, છતાં એની જુવાન પત્ની સવિતાને ઉપરની મેળી ઉપર બોલાવીને કહે છે કે જો આમ તને કંઈક દેખાય છે, અમરાપરનો કેળો એટલે રસ્તો બતાવે છે કે આ રસ્તા ઉપર એક દાંપત્યનું ખરેખરું ઉદાહરણ ચાલ્યું જાય છે, દાંપત્યનું એક રૂપક ચાલ્યું જાય છે. આને સાચા પતિ પત્ની કહેવાય. એકબીજાના જીવનની મુશ્કેલીઓનો સાથે સામનો કરે છે અને મૃત્યુ સુધી એકબીજાનો પ્રેમ અતૂટ રહે છે. આપણે કે ધનવાન અમીર માણસો, ટેકનોલોજીવાળા માણસો તો બસ સિનેમામાં પૈસા નાખીએ છીએ, ઔપચારિકતા દાખવવામાં જિંદગી જીવી જાય છે. હું તારો યોગ્ય પતિ નથી બની શકતો કે તું મારી યોગ્ય પત્ની નથી બની શકતી. બસ માથાકૂટ, જંજાળ, પૈસા પાછળની દોટ, આડંબર, દેખાવ, ફોટા પાડવા, સિનેમામાં જવું, બહાર જમવું, હોટલમાં ખર્ચા કરવા, આને આપણે સાચી લાઈફ, સાચું દાંપત્ય જીવન માનવા લાગ્યા છીએ.
પણ સવિતા ખરેખરું દાંપત્ય જીવન તો અમરા પરના કેડે ચાલ્યું જાય છે. આપણે કે જમવા બેસીએ ત્યારે સહના વસ્તુ સહવીર્યમ કરવા વહે તેજસ્વી ના વધે તમસ્તુ મહાવિદ્વિદા છે, આવા અનેક પ્રકારના કરોડ વખત મંત્રો બોલીએ છીએ. આ મંત્રો તદ્દન ફેલ છે, પણ ખરેખર પરિશ્રમનું ખાનાર આ દંપતીઓ એક પણ મંત્ર નહીં બોલતા હોય, પણ એ જ સાચો યજ્ઞ કરી રહ્યા છે, એ સાચો હવન છે. અને ત્રીજી વાત, માતાના સમ અમરા પરના કેડે પુરુષ ખંભે છોકરું છોડાવીને સ્ત્રીના હાથમાં હાથ પરવી કહેતો હતો, આજ તો મને ખાઈ ગઈ. 5 વર્ષથી વાડા વાવતા આજે ગળોગળ આવી ગયો. ગળોગળ આવી ગયો એટલે થાકી ગયો. એક ઓલો ખેસદારી માણસ વેપારી આ સુમનલાલની મશ્કરીનું ઉદાહરણ આપે છે. બીજો, સુમનલાલ એની પત્નીને જમન અને જમકુની વાત કરે છે. અને ત્રીજું, જમન અને જમકુ કઈ વાત કરી છે. આ ત્રીજા ત્રયની વાત. જમન અને જમકુ અમરા પરના કેડે ચાલ્યા જાય છે. સંધ્યાના રંગો ઢળી પડ્યા છે. પવનની દિશાઓ પણ બદલી ગઈ છે. કંઈક કંઈક મધુર પક્ષીઓના અવાજ પોતાના માળામાં જતા જતા આવી રહ્યા છે. અને ત્યારે જમકુ પોતાની પત્નીનો હાથ પકડી અને કહે છે કે માને આજ ખાઈ ગઈ એટલે એટલો ક્રોધ આવ્યો કે 5 વર્ષ સુધી આટલી મહેનત કરીને આપણે વાડા ઉછેરીએ, પરિશ્રમનો રોટલો રળીએ, અને એમાંય આપણને માણસો હેરાન કરવા આવે. હું તો ગળોગળ આવી ગયો, એટલે કે ધરાઈ ગયો. હવે મારાથી આટલું થતું નથી. એમાં ઓલ્યા છપાઈએ ઉપર છીર માર્યાની ને બાએ શેઠિયાએ તો મારી ખોપરી ફાટફાટ કરી લે. એમાં કે પોલીસવાળો આવીને ચીબડું લઈ અને કવાલી ગાતો ગાતો વયો ગયો. ઓલી એક ધનવાન માણસની સ્ત્રી આવી, કેટલા ઘરેણા પહેર્યા હતા, કેટલા કિંમતી ચપ્પલ પહેર્યા હતા, એ પાકલ ચીબડાની ચીર લઈને વહી ગઈ. આ બધું ચિત્ર જોઈ અને મને કંઈક થવા માંડ્યું હતું. હું એના ઉપર ક્રોધથી તૂટી પડું એમ થતું હતું, પણ હું મારી જાતને રોકતો હતો. અને શેઠિયાએ તો મારી ખોપરી ફાટફાટ કરી મેલી. ખોપરી ફાટફાટ કરી એટલે મને ખૂબ ગુસ્સો આવ્યો. અરે ભૂંડા, ખોપરીને ટાઢી રાખીએ. ના, આમ લોહીના પાણી કરી જો રોટલા ન પામતા હોય તો પછી મેરકાની ટોળીમાં ભળવું શું ખોટું? એની પત્ની કહે છે કે આમ ક્રોધ ન કરો. ત્યારે ઓલો કહે છે કે લોહીના પાણી, અતિશય મહેનત કરીને પણ 2 ટાઈમ જમી શકાય એટલું જો અનાજ ન મળતું હોય તો મેરકાની ટોળીમાં ભળી જવું શું ખોટું? મેરકાની ટોળી એટલે ધાડ પાડવાવાળી, ચોરી કરવાવાળી, ગુંડાગીર્દીવાળી ટોળી છે. એ કે આ વગર મહેનતે કોઈ માણસનો કાઠલો પડીને 1000-2000 પડાવી લે છે. આપણે સત્યના રસ્તે હાલીએ છીએ, પરિશ્રમના રસ્તે હાલીએ છીએ, શું મળે છે? મને કે ક્યારેક ક્યારેક એમ થાય છે કે આ ઈશ્વરી રસ્તો છોડી દેવો, સત્યનો માર્ગ છોડી અને હું આ અમેરિકાની ટોળીમાં ભળી જાઉં. કારણ કે આટલી મેહનત કરવા છતાં પેટ ભરાતું નથી. રોયા ચોરી? બાએ વરને ચીટીઓ ભર્યો અને બાએ પોતાના પતિને પ્રેમથી કીધું કે રોયા, સંબોધન આપ્યું. ચોરી કરાય? ક્યારેય નહીં. માતાના સમ કદીક છે ને કે 2 મહિનાની જેલ મળે એટલું જ ને. બસ એ તો મારે મન કાંઈ નહીં. બાયના પ્રેમના તુકારા માંડ્યા. એ કે તને માતાના સમ ખાય છે ને કે વધારે કાંઈ નહીં, આપણે લૂંટફાટ કરશું, ચોરી કરીશું તો વધીને 2 મહિનાની જેલ મળશે, એનાથી મને કાંઈ નહીં. અને પત્નીએ એના પતિને તુકારા કરવા માંડ્યા, પણ પ્રેમથી. ના, રોટલો તો ત્યાંય મળે. બસ એ તારે મન કાંઈ નહીં. બાએ પ્રેમના તુકારા માંડ્યા. ના, રોટલા તો ત્યાંય મળે, ઉલટાના 2 ટાણા 2 રોટલા, દાળ અને શાક પેટ પૂરતા આપે છે, પણ ત્યાં તું ને 2 વાના નહીં મળે, તારા આસુડા નહીં સુકાય. શું નહીં મળે? એક આ તારી જમકુ ને બીજો આ તારો દીકરો ઝીણ્યો. એની પત્ની કહે છે કે તને જેલમાં આપણે ઘરે અત્યારે જમીએ છીએ એની કરતાં સારું જમવાનું મળશે, કારણ કે આપણે મહેનત કરીએ પણ 2 ટેક સારું ખાઈ શકતા નથી, પણ તને તારી પત્નીનો પ્રેમ અને તારા પુત્રનો પ્રેમ જેલમાં નહીં મળે. એટલેથી જ કરીને આ વાડા પાઈને પ્રાણ નીચોવું છું ને. બાકી આ દુનિયા, શેઠ શાહુકારને આ સપારડા તો હવે મને ચોર જ બનાવી રહેલ છે. અને એ કે એટલે જ તારા પ્રેમની ખાતર જ હું મહેનત કરીને પ્રાણ નીચોવીને રોટલા રળું છું. બાકી આ પોલીસવાળા, આ ઉદ્યોગપતિઓ એટલું બધું શોષણ કરે છે કે આપણને ગુંડાઓ બનાવે છે, આપણને ચોર બનાવે છે. કેટલીક જગ્યાએ ફેક્ટરીમાં કામ કરતા માણસો પર એટલો અત્યાચાર કરવામાં આવે, એને 1 રૂપિયો પણ વધારે ન આપવામાં આવે, 5 મિનિટ મોડા આવે તો પગાર કાપી લેવામાં આવે. ત્યારે એનામાં રેલો રાક્ષસ વૃત્તિ જેવો વિચાર જાગે છે, અને પછી એ જ એમાં નુકસાન પહોંચાડે છે અને ચોરી કરવાના રવાડે ચડે છે. આપણે જ ચોર બનાવીએ છીએ, આપણે જ ગુંડા બનાવીએ છીએ. એ કે આ સપારડાઓ, સિપાહીઓ મને ગુંડા બનાવી દે છે, મને ચોર બનાવે છે. કેમ આમ હારી જશે? જમકુએ ચાંદાના ઉજાસમાં ધણીની આંખો ભીની થતી ભાળી.
એના સાદમાં પણ ખરેડી પડી હતી. ધણીને શરીરે હાથ વેટી અહીંયા સાથે ચાપ્યો, હે બહાદુર, મરદ થઈને આવા માઠા વિચારસ? એના પતિને જેમ માતા પોતાના બાળકને જેમ પ્રેમ આપતી એમ પતિને સાથી સાથે દબાવીને કહે છે કે મરદ થઈને હારી શું જાશો? મહેનત તો કરવી પડશે. નસીબમાં જે લખ્યું છે થશે. આવા ખરાબ વિચાર ન કર. આંખમાં આંસુ મરદ થઈને ન લાવ. ઠાકરની વાત હવે નથી ગમતી. કીડીને કણ અને હાથીને હારો દેનાર મરી ગયો લાગે છે. એકદમ નાસીપાસ થઈ અને જમન કહે છે કે જમકુ, એક એવી કહેવત છે કે કીડીને કણ અને હાથીને મણ હારો એટલે મોટો ભારો. આ ઈશ્વર ધૈર્ય છે, પણ ઈશ્વર આ પૃથ્વીમાંથી ચાલ્યો ગયો છે. ઈશ્વર નાશવંત થઈ ગયો છે. આટલી મહેનત કરતા આપણને ન મળે અને જે માણસો અસત્યનું ખાતા હોય, ચોરી કરીને ખાતા હોય એને મળી રહી છે. ખરેખર ઈશ્વર ક્યાં ગયો છે? ગાંડા, સંધ્યા ટાણે ઠાકરનું હીણું ન બોલીએ. હીણું એટલે ખરાબ, કે સંધ્યાનો સમય થયો છે, ઈશ્વર ઉપર આવો ખરાબ શબ્દ ન બોલે. તારા ખંભે તો જો ઝીણીઓ જંપીને સૂતેલો છે, કે ભગવાને તને દીકરો આપ્યો છે, તો ઈશ્વર ઉપર આવું ન બોલ. પણ ત્યારે આ તું ને હું બે તૂટી મુવા તોય તાજો રોટલો કેમ ન મળે? આ મલક બધો બંગલા મેડિયુમાં રહે અને ગંઠાહાર ને હીરા પહેરે. તારા મારા જેવા 10 નભે એટલી તો એની એઠવાડ ગટરૂમાં પડે. ફોનોગ્રામ અને ધૂળપાપ વગર એના દાડા ખૂટતા નથી. ત્યારે આપણને તો પૂરી ઊંઘે નહીં મળે. આ તે શું કે ઈશ્વરનો કયો ન્યાય છે? કેટલાય માણસોની ઘરે એટલું અનાજ બગડે છે કે ગટરમાં નાખી દેવામાં આવે છે. આપણી જેવા 10 માણસનો જીવન નિર્વાહ ચાલી શકે એટલું ગટરમાં જાય છે. ને આપણને આટલી મહેનત કરવા છતાં, આટલી ઈશ્વરી શ્રદ્ધા રાખવા છતાં, આટલો સત્યનો રસ્તો પાળવા છતાં આપણું પેટ પણ ભરાતું નથી. કેટલાય માણસો લગ્નની અંદર લાખો રૂપિયાના, કરોડો રૂપિયાના ધુવાડા કરી નાખે છે, હજારો રૂપિયાના ફટાકડા ફોડ નાખે છે. આ ઈશ્વરી ન્યાય કેનો? અસમાનતા, વિષમતા કેની? આમ કેમ બને છે? તને વિચાર વહી ઉપડ્યો? મારું મન મૂંઝાય છે. મેરકાની ટોળી મહિને 15 દારામાં કેટલું પાડે છે જાણે છે? કે મારું મન હવે આ મહેનત કરીને મૂંઝાય છે. આટલું કરવા છતાં આપણને ઈશ્વરીય કોઈ મદદ મળતી નથી. હવે મને એમ થાય છે કે મેરકાની ટોળી 10-15 દિવસમાં કેટલું કમાશે તને ખબર છે? એમાં ભળી જાઓ. તું જમકુનો દાડો ખા જો હવે વધુ બોલતો. જો આમરા પરનો સીમાડો આવી ગયો. જમકુએ વરના ગાલ ઉપર ટાઢા હાથ દીધા અને પોતાના પતિને પ્રેમ આપતા પોતાના પતિના ગાલ ઉપર ઠંડા થઈ ગયેલા હાથ અડાડીને કીધું કે તારી પત્નીના સમ છે તને. હવે આવું નહીં બોલતો. જો અમરાપુર આવી ગયું છે. સમાજનો સેવક આ જમન એ 8મ રાતની પહોરે સમાજની શત્રુતાના ઉઘડ થતા દ્વાર છેક ઉંમર સુધી પહોંચી ગયો હતો. જમકુના જનેતા સમા ફોસલામણાએ તેને પાછો વાળી દીધો. બુરાઈના દ્વાર પરથી શીર્ષકની યથાર્થતા એ સમજાવી છે કે આ જમન સમાજનો સેવક છે. સમાજ માટે રાતની મહેનત કરી અને લોકોને ખેત ઉત્પાદનના વસ્તુઓ, શાકભાજી વગેરે પહોંચાડે છે. એને સમાજે તુચ્છતા, ધૃણા આપી અને એને બુરાઈના દ્વાર તરફ મોકલી દીધો છે. જમકુ બુરાઈના દ્વાર સુધી વૈચારિક રીતે પહોંચી ગયો છે. ચોરી કરી, ધાડફાડ કરી, લૂંટ કરવી, પૈસા કમાવા છે, વિચાર સુધી પહોંચી જાય છે. પણ જમનને જમકુ પ્રેમ આપી માતા જેમ દીકરાને ખરાબ કરતું અટકાવી દે એમ પ્રેમ અને ફોસલાવી અને સત્યના દ્વાર પાછો લઈ આવે છે. શિયાળવાની લાળી સંભળાતી હતી. લાળી એટલે શિયાળિયાનો અવાજ. ચાંદનીમાં પણ એકાંત અકારી હતી. પોતાના પગ ધબકાર પણ કોઈક પાછળ પડ્યું હોય એવી ભ્રાંતિ કરાવતા હતા. અને અંધારામાં બંને પતિ પત્ની ચાલ્યા જાય છે. પગનો થડકાટ જોઈને એમ લાગે છે કે પાછળ કોઈ લૂંટારા આવે છે. આપણે આ 4-5 દિવસની મહેનત પણ લૂંટી જશે એવી એને ભ્રાંતિ ભય કરાવે છે. એ બીક ઉડાડવા માટે બાઈ બોલી, કોઈ કાઠી બાઠી ન નીકળ્યો? દેન કોની છે આવવાની? માતાજીને નારિયેળ માન્યું છે મેં તો. અને સ્ત્રી છે ભયને, બીક એટલે ભય, ભયમાંથી બહાર આવવા માટે બોલી કે આપણી પાછળ કોઈ કાઠી માણસ આવીને આપણને લૂંટી ન લીધા, કારણ કે મેં માતાજીને શ્રીફળની માનતા કરી હતી, નારિયેળ માન્યું હતું. માતાજીનો સાથ મળ્યો એટલે આપણે લૂંટાણા નહીં. છતાં પણ આ 2 માણસની આટલી શ્રદ્ધા છે. ત્યાં તો ગામ પાદરના કૂતરા બોલ્યા. અને ત્યાં તો ગામ પાદરના કૂતરા બોલ્યા એટલે અમરાપરમાં પતિ પત્ની પહોંચી ગયા. અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. આ પાઠની અંદર રૂઢિપ્રયોગો, શબ્દાર્થ ખૂબ સરસ રીતે વપરાયેલા છે. વારંવાર વાંચજો. પાઠનું 2 વાર વાંચન કરજો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં સ્વાધ્યાય આપેલો નથી.
અમુક નવા પુસ્તક ને જૂના પુસ્તક એમાં ફેરફાર છે કે આ વખતે કોઈક વિદ્યાર્થી એમ કહેતા કે સર અમારા પુસ્તકમાં આપેલો છે. ટૂંકમાં જેને આપેલો છે એ સ્વાધ્યાય લખશે, નથી આપેલો એ વિદ્યાર્થીઓએ આ પાઠમાંથી મોટો પ્રશ્ન હું બોલી જાઉં છું એ લખવાનું છે, બુરાઈના દ્વાર પરથી શીર્ષકની યથાર્થતા ચર્ચો. આ શીર્ષક કેટલી હદે યોગ્ય છે એ લખો. મોટો પ્રશ્ન 1, બુરાઈના દ્વાર પરથી શીર્ષકની યથાર્થતા સમજાવો. અને બીજો પ્રશ્ન, જમકુ અને જમનનો દાંપત્ય પ્રેમ આલેખો. જમકુ અને જમનનો પતિ પત્નીનો પ્રેમ એટલે કે દાંપત્ય પ્રેમનું આલેખન તમારા શબ્દમાં કરો. અને એક માર્ક્સના પ્રશ્ન છે એ 20 પ્રશ્ન તમારે જાતે પ્રશ્ન કાઢી અને લખવાના છે. અસ્તુ, આભાર.